આમોદની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શાહ એનએનએમસી ચામડિયા હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર તરીકે ફરી એકવાર વિશ્વાસનું પ્રતીક બની ઉભરી આવી છે। આશરે 144 વર્ષના ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી આ સંસ્થામાં આમોદ શહેર અને તાલુકાના 630 વિદ્યાર્થીઓ ઉત્સાહ, આત્મવિશ્વાસ અને શિસ્ત સાથે પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આમોદ નગરપાલિકાના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ તથા સભ્યો દ્વારા ચોકલેટ અને ગુલાબના ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ પહેલથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થયો। આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આમોદ ગામનું ઘરેણું કહી શકાય એવી શાહ એનએનએમ ચામડિયા હાઈસ્કૂલ કે જેમાં આજથી શરૂ થનારી ગુજરાત બોર્ડની પરીક્ષા એસએસસી તથા એચએસસી બોર્ડની શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને શુભકામનાઓ પાઠવું છું। ચામડિયા હાઈસ્કૂલની અંદર અમારી બેઠક વ્યવસ્થા એકદમ સુપર છે અને આવતાની સંગાત એ લોકોએ ફૂલ અને ચોકલેટ દ્વારા જે અમારું સ્વાગત કર્યું તેથી મારું મન ભરાઈ ગયું। થેન્ક યુ સો મચ ચામડિયા હાઈસ્કૂલ, આપનો આભાર। આ સંસ્થાની સ્થાપના 1884માં થયેલી અને આ સંસ્થાની અંદર તો કે આપણા માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, કવિ સુંદરમ, કેટલાય ઉદ્યોગપતિઓ, એમાં એક ઉદ્યોગપતિ જસુભાઈ કરીને છે, એ પણ અહીંયા આગળ ભણી ગયા, અહીં અભ્યાસ કરી ચૂક્યા છે। એ ઉપરાંત કેટલાય આ સંસ્થાએ ડોક્ટરો, એન્જિનિયરો અને ટીચરો પણ આપેલા છે। આ સંસ્થા ખૂબ જ નામના ખ્યાતિ ધરાવે છે। આ સંસ્થાની અંદર અઢળક બાળકો, એ ગરીબ હોય કે તવંગર હોય, દરેક જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય અહીં આગળ અભ્યાસ કરે છે। એનએન ચામડિયા હાઈસ્કૂલમાં જે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે તો ત્યારે આજરોજ વિદ્યાર્થીઓના હાથમાં ફૂલ અને ચોકલેટ આપી અને નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ વાલીઓએ પણ શુભેચ્છા પાઠવી હતી। જે આ સ્કૂલ છે તેની અંદર કવિ સુંદરમ તેમજ મંત્રી માધવસિંહ સોલંકી સહિત અનેક ઉદ્યોગપતિઓ, ડોક્ટરો તેમજ સ્કૂલના ટીચરો સહિત ઉચ્ચ અભ્યાસ કરી અને પોતાનું નામ રોશન કર્યું હોય એવા અનેક વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને અને પોતાની નામની પ્રતિષ્ઠા મેળવી છે। બી ઇન્ડિયા ન્યૂઝ સાથે અકબર બેલીમ।